રાજકોટ જિલ્લાના ઉપલેટામાં લઘુમતી વિસ્તારમાં કોંગ્રેસ અને ધોરાજી ઉપલેટાના પૂર્વ ધારાસભ્ય અને લોકસભા પોરબંદર વિસ્તારના ઉમેદવાર લલિત વસુયાની જાહેર સભા યોજાઈ હતી। લોકસભા 2024ની ચૂંટણીને અનુલક્ષી કોંગ્રેસ પક્ષના ઉમેદવાર લલિત વસોયાની ઉપલેટા લઘુમતી વિસ્તારમાં જાહેર સભા યોજવામાં આવી હતી। લઘુમતી વિસ્તારની આ સભામાં લલિત વસોયાએ વિકાસના કાર્યોને લઈને ચર્ચા કરી હતી। ધોરાજી ઉપલેટામાં ધારાસભ્ય રહી ચૂકેલા તેમના કાર્યકાળ દરમિયાન તેઓને મળતી ગ્રાન્ટ પૂરી વાપરવામાં આવી રહી છે। પોતાને મળતા પગારમાંથી તેઓ ગરીબો માટે વિનામૂલ્યે નિદાન કેમ્પો કરેલા છે। ગરીબો અને મધ્યમ વર્ગો માટે તેમજ વિકાસના કાર્યોને લઈને લલિત વસોયાએ એક નીડર અને ઈમાનદાર નેતા સાબિત થયા છે। ત્યારે કોંગ્રેસ પાર્ટીએ ફરી એકવાર લલિત વસોયાને ટિકિટ આપી લોકસભા 2024ની પોરબંદર સીટથી લડાયક નેતા તરીકે ઉમેદવારી જાહેર કરી છે। હાલ તમામ વિસ્તારમાં પ્રચાર શરૂ કરાયો છે। તેમના ગઢ સમાન ઉપલેટા ધોરાજીથી સભાઓની શરૂઆત કરી છે। ઉપલેટા વિસ્તારમાં સભા સંબોધી પોરબંદર સીટ પરથી તેમની જીત થશે તેવી ઈચ્છાઓ દર્શાવી છે। 2024 લોકસભાની ચૂંટણીમાં જ્યારે ક્ષત્રિય સમાજ સહિત પરસોત્તમ રૂપાલા તેમજ ભાજપનો વિરોધ થઈ રહ્યો છે, ત્યારે કોંગ્રેસની જાહેર સભામાં અને ખાસ કરીને લલિત વસોયાની સભામાં માનવ મેરામણ ઉમટી પડ્યા હતા અને તેમને પૂરો સપોર્ટ આપી જીતાડવા ખાતરી આપી હતી। જેકેએસ ન્યૂઝ ગુજરાતી સાથે અર્શી આહિર, ઉપલેટા। પોરબંદર લોકસભા વિસ્તારની અંદર તમામ વિધાનસભા વિસ્તારના પ્રવાસ પછી મારા હોમ ગ્રાઉન્ડ ધોરાજી અને ઉપલેટા વિસ્તારની અંદર મેં મારો પ્રચાર કાર્યક્રમ આજ સવારથી શરૂ કર્યો છે। ધોરાજી, ઉપલેટા અને આજુબાજુના ગ્રામ્ય વિસ્તારોની અંદર લોકોની વચ્ચે જઈ મેં મારા માટે કોંગ્રેસ પાર્ટી માટે મતો માંગ્યા છે અને આજે ધોરાજી અને ઉપલેટાની અંદર જાહેર સભાનું પણ આયોજન કર્યું છે। લોકોનો અદ્ભુતપૂર્વ સાથ સહકાર મળી રહ્યો છે। કોંગ્રેસના કાર્યકર્તાઓ ઉત્સાહભેર આખાએ પોરબંદર લોકસભા મત વિસ્તારની અંદર પાર્ટીને જીતાડવા માટે તનતોડ મહેનત કરી રહ્યા છે અને આશા પણ અમને છે કે આ વખતે પોરબંદર લોકસભાની બેઠક ઉપર કોંગ્રેસ પાર્ટી, આમ આદમી પાર્ટી, ઇન્ડિયા ગઠબંધન રિઝલ્ટ લઈ આવીને આ બેઠક ઉપર જીત હાંસલ કરશે। આજે 18મી લોકસભા જ્યારે ચૂંટણીના મંડળ થયા ત્યારથી તો અત્યાર સુધીમાં અમારા અનુભવ એમ કહે છે કે જ્યાં જ્યાં અમે જઈએ છીએ જાહેર સભાઓમાં, નાની મિટિંગોમાં લોકોનો પ્રભાવ અને લોકોનો ઉત્સાહ ગજબનો છે અને ભારતીય જનતા પાર્ટીને આપણે 303 સીટો આપી રાષ્ટ્રમાં 10 વર્ષનું શાસન, કેન્દ્રમાં અને નીચે 29 વર્ષનું શાસન છતાં આજે લોકોની કલ્યાણકારી જે કંઈ ભાવના હોવી જોઈએ એમના માટે કરીને જે કંઈ એમના માટે યોજનાઓ હોવી જોઈએ એનો કોઈ લાભ નથી મળતો। બેરોજગારી ચરમસીમાએ છે, મોંઘવારી એટલી બધી છે કે મને તો એ નવાઈ લાગે છે કે જે 414માં બાવટલો મળતો હતો અમારા કોંગ્રેસ વખતમાં તે આજે 915 પહોંચી ગયો છે। જ્યારે એ લોકો 450માં આપે છે, ગેહલોતની સરકાર હતી એટલે ત્યાં એમણે ચાલુ કરી દીધા, પરંતુ આપણા પ્રધાનમંત્રીને એમ નથી લાગતું કે ગુજરાતની ધરતી ઉપર એ મોટા થયા અને આગળ વધ્યા તો ત્યાંના બજેટ ખોરવાઈ જાય છે। એમનું શું? આખી દુનિયામાં પેટ્રોલ અને ડીઝલના ભાવ ઓછા થાય છે પરંતુ અહીંયા વધતા જ જાય છે। જીએસટી તો એટલું બધું વધ્યું છે કે દૂધથી, દહીંથી લઈને બાળકોના બિસ્કિટ ઉપર પણ જીએસટી છે એટલે માણસોને નિરાધાર કર્યા છે। તમે ભૂખમરાથી મરો, કોરોનાથી મરો, આત્મહત્યાથી મરો, બેરોજગારીથી મરો, બસ તમે મરો ને અમારું પેટ ભરો, આવું અમને દેખાય છે। એટલે મને લાગે છે કે હવે પરિવર્તન કર્યા સિવાય છૂટકો નથી। આ હિન્દુસ્તાન જે છે ને એને આપણે કબ્રસ્તાન કે રેગિસ્તાન નહીં, ગુલિસ્તાન બનાવવા માટે પરિવર્તન લાવો। જય કોંગ્રેસ, જય ભારત।